ભરૂચ જિલ્લાના નેત્રંગથી જંગવા વચ્ચે નેશનલ હાઈવે નંબર 56 પર મોજા ગામ પાસે રસ્તાની બિસ્માર હાલત સામે લોકો ત્રસ્ત બન્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। ભરૂચ જિલ્લાના નેત્રંગથી જંગવા વચ્ચે નેશનલ હાઈવે નંબર 56 પર મોજા ગામ પાસે રસ્તાની બિસ્માર હાલત સામે લોકો ત્રસ્ત બન્યા છે। મોટા મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વરસાદી પાણીમાં ભરાતા નાના વાહન ચાલકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે। બાઇક સવાર માટે આ રસ્તો જાણે કે દુર્ઘટનાનો ફંદો બની ગયો છે। આ હાઈવે નંબર 56 પર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતને સીધો જોડતો મુખ્ય હાઈવે છે। તેમ છતાં અહીંની સ્થિતિ એવી છે કે રસ્તા પર ખાડા નથી, પરંતુ ખાડામાં રોડ હોય છે। રાહદારીઓ તથા સ્થાનિક રહીશો વારંવાર આ સમસ્યા સામે અવાજ ઉઠાવી રહ્યા છે। તેમ છતાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારીને કારણે હજુ સુધી યોગ્ય મરામત હાથ ધરવામાં આવી નથી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ રસ્તાઓ પર પડેલા ખાડા તાત્કાલિક પુરાવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી, પરંતુ નેશનલ હાઈવે 56 પર તે આદેશોને ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે। મુસાફરોમાં આ મુદ્દે ભારે આક્રોશ છે અને તાત્કાલિક માર્ગ મરામત કરવાની માંગ ઉઠી રહી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર ગંભીરતા દાખવીને પગલાં લે છે કે પછી આ જ હાલતમાં એમ જ યથાવત રહે છે। હું મૌજા પંચાયતનો હાથાકુંડી ગામનો વતની છું। મારું નામ શૈલેષભાઈ ધનજીભાઈ છે અને હું અહીંયા એક ધંધા અર્થે અહીંયા મારો ગલ્લો ચાલે છે, અને જેથી કરીને અહીંયા અમને મૌજા ચોકડી પર રસ્તા પર જોવા મળે છે, જેથી કરીને નેત્રંગથી જંગવાવ જોડાતો રસ્તો મૌજા ચોકડીના આજુબાજુ રસ્તા એટલા બધા ખાડા ખપીચા રસ્તામાં પડી ગયા છે, જેથી કરીને 2 વ્હીલથી માંડીને 4 વ્હીલથી માંડીને દરેક સાધનોને એટલી બધી આડઅસર થાય છે, જેથી કરીને જે તે તંત્રની જે જવાબદારી છે એ તંત્રે જે તે સમય સુધીમાં આ રિપેર કામ થાય એના માટે અમે રજૂઆત કરીએ છીએ। કેટલા સમયથી આ હાલત? તો જ્યાંથી આ વરસાદ ચાલુ છે ત્યાંથી સતત એવું બધું પાણી ભરાયેલું પાણી રહે, એટલે એના કારણે આ બધું નુકસાન થઈ રહ્યું છે। હા, બોગર લાઈન રસ્તો ક્રોસ કરીને બોગર લાઈન ગયેલી છે, ત્યાં રસ્તો દબાઈ જાય છે વારંવાર, અને ત્યાં એના કારણે લોકો ત્યાંથી પસાર થતા પડે છે। હા, રિપોર્ટર સર્જન વસાવા દ્વારા ડેડિયાપાડા। આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।